આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। સાંજના 5 વાગી રહ્યા છે અને સમાચારોની શરૂઆત કરીશું બ્રેકિંગ ન્યૂઝથી। પાટણમાં એસઓજીએ 3 બોગસ તબીબની ધરપકડ કરી છે। સમી અને શંખેશ્વર વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા હતા શખ્સો એલોપેથીની દવા અને ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। બોગસ તબીબો સામે એસઓજીએ કાર્યવાહી પણ હાથ ધરી છે। સંવાદદાતા સુનિલ પટેલ ફોનલાઈન પર છે। સુનિલ, 3 બોગસ તબીબ ઝડપાયા છે, વધુ વિગતો? હાર્દિક, ચોક્કસ કહી શકાય તો રાજ્યમાં એસઓજીની જે બ્રાન્ચ છે તેને ખાસ કરીને કામગીરી આપવામાં આવી છે। ખાસ કરીને રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જે તબીબોના નામે પ્રેક્ટિસ કરતા બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે તેની કામગીરી કરી રહી છે। ત્યારે પાટણ એસઓજી સતત આ કામગીરી કરી રહી છે ને તેમાં આજની જ વાત કરવામાં આવે તો આજે એસઓજીની ટીમે એક સાથે 3 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે। આ તબીબો સમી અને શંખેશ્વરના જે ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી રીતે પ્રેક્ટિસ કરતા હતા, એલોપેથીની દવાઓ દર્દીઓને આપતા હતા, તેમજ ઇન્જેક્શન જે કહી શકાય તે સહિતનો જે જથ્થો છે તે પણ ઝડપી પાડ્યો છે। હાર્દિક, ચોક્કસ કહી શકાય તો રોજબરોજ એસઓજીની આ કામગીરી ખૂબ જ સરાહનીય કામગીરી છે। પાટણમાં રોજ એકાદ બોગસ તબીબ એસઓજીની ટીમ પકડી પાડી રહી છે અને આગળ સતત કામગીરી કરી રહી છે। એટલે ચોક્કસ કહી શકાય કે જે બોગસ તબીબોનો રાફડો ફાટે છે તેની સામેની જે કામગીરી છે જે આરોગ્ય વિભાગે કરવી જોઈએ તે કામગીરી પણ એસઓજી કરી રહી છે અને સતત આ કામગીરીમાં તેમને સફળતા પણ મળી રહી છે। હાર્દિક, બિલકુલ સુનિલ, સમગ્ર માહિતી બદલ આભાર।